રાજકોટના કલા જગતમાં ઉત્સાહના સંચાર કરતું એક ભવ્ય આર્ટ એક્ઝિબિશન કાલાવાડ રોડ પર આવેલી સરઝા હોટલ ખાતે યોજાયું હતું અને આ પ્રદર્શનનો મુખ્ય હેતુ લોકોમાં રહેલી છુપી કલાને યોગ્ય મંચ આપી બહાર લાવવાનો હતો। આયોજનની વિશેષતા એ હતી કે તેમાં 125થી વધુ કલાકારો ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાની અદ્ભુત કલાકૃતિઓ રજૂ કરી હતી। આયોજકો દ્વારા ત્રીજી વખત એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં કલાપ્રેમીઓએ ઉમટી પડી અને કલાકારોના કૌશલ્યને બિરદાવ્યું હતું। આર્ટ ફિએસ્ટામાં આજે 125થી વધારે આર્ટિસ્ટે પાર્ટ લીધો છે। એના માટે અમને ખૂબ ખુશી થાય છે કે આર્ટિસ્ટને આજે એક પ્લેટફોર્મ મળ્યું છે કે જ્યાં એ લોકો પોતાનો આર્ટ ડિસ્પ્લે કરી શકે છે અને રાજકોટના લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ છે। એના માટે અમને ખૂબ ખુશી થાય છે। થેન્ક યુ સો મચ। આ આર્ટ ફિએસ્ટામાં આખા ગુજરાતમાંથી કલાકારો આવ્યા છે અને તેમનું અલગ અલગ ટાઈપનું આર્ટ છે એ લોકો ડિસ્પ્લે કરે છે। એને ખૂબ સારો રિસ્પોન્સ છે અને ખૂબ પ્રોડક્ટ્સ ને પેઇન્ટિંગ સેલ થાય છે। એના માટે ખૂબ જ થેન્ક યુ। 125થી પણ વધારે અહીંયા એક્ઝિબિટર્સ આવેલા છે અને ન માત્ર રાજકોટ પણ સમગ્ર ગુજરાતમાંથી જે લોકોને ખરેખર પોતાની પ્રતિભાને લોકો સુધી પહોંચાડવી છે એવા લોકો આજે અહીંયા પોતાની પ્રતિભાને બહાર લાવવા માટે આવેલા છે। નારી સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે શ્રદ્ધાબેન દ્વારા અને શ્યામબાઈ દ્વારા અને આદરણીય શ્રી નીતિનભાઈ રાયચુરા દ્વારા આ ખૂબ અદ્ભુત આયોજન આર્ટ ફિએસ્ટાનું કરવામાં આવ્યું છે।